जय श्री कृष्ण। हूँ भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत है। तो चलो आज आपणे बनावीशुं ममराना लाडू। खास करीने अत्यारे खीहर उपर तो जो बधाना घरे बनता ज होय छे ने शियाळामां तो गोळनी वस्तु बने छे, तो शियाळामां पण चीक्कीने लाडवा बने छे। तो चालो बनावीए लाडू। आपणी सामग्री बधी अहींया तैयार छे। तो मैं अहींया 3 बाउल लीधा छे ममरा અને ઈ જ તે બાઉલ ભરીને મેં ગોળ લીધો છે। જો મમરા જેટલા હોય એવું જ બાઉલ આપણે ગોળ લેવાનો, 1 બાઉલ ગોળ ને 3 બાઉલ મમરા અને 2 ચમચી મેં ચોખ્ખું ઘી લીધું છે અને અહીંયા મેં એક એલ્યુમિનિયમનું લોયું લીધું છે। તો આવું જાડા તળિયાનું જ લેવાનું છે ને એને મેં ધીમે ધીમે ગરમ પણ કરવા મૂકી દીધું છે। તો હવે પહેલા આપણે એમાં મમરાને થોડા કાળા માળા શેકી નાખવાના છે એટલે અંદર જે ભેજ હશે એ બધો નીકળી જશે। કેમ કે ભેજ હોય ને તો તમારો લાડવો એકદમ ક્રિસ્પી ન થાય, એટલે આ રીતે खाली थोड़ो घणो भेद निकळे ने त्यां सुधी ज आपणे आने शेकवाना छे। बहु नथी अने ब्राउन नथी थवा देवाना, नहीतर एनो स्वाद फरी जशे ममरानो। जो घणा लोको छे ने ममराने शेकता न होय, आमनाम ज ते लाडवो बनावे तो ए पोचो थाय छे, एकदम क्रिस्पी नथी थतो। जो बजार जेवो बनावो होय लाडवो तमारे तो आने आ रीते जराक शेकी नाखवाना छे। शेकीने पछी आपणे जोवानुं छे, ममराने दबावी जोवानो छे। जो आ रीते भूको थई जातो होय, जो आपणो ममरो एकदम मस्त रीते जो आवो भूको थई गयो तो शेकाई गयो छे। तो हवे आपणे एने एक थाळीमां काढी लेवाना छे ममरा। तो मैं एक थाळी लीधी छे, एमां आपणे आ ममरा काढी लईए। हवे आपणे आना लोयामां आपणे एनी पाई लेवानी छे। तो पाई केवी लेवानी छे ते हुं तमने बतावुं। ममरानो भूको होय आमां तो ए तमे पेला काढी नाखजो એટલે દાજી ન જાય। तो आपणे आ घी लीधुं छे ए पेला एड करवानुं छे। घी गरम थाय पछी आपणे एमां गोळ एड करवानो छे। तो थोडुं घी पेला गरम थवा दईए। तो आपणुं घी गरम थई गयुं छे, हवे आपणे एमां गोळ नाखी देशुं। અને ગોળ છે ને મેં દેશી લીધો છે, દવા વગરનો જે આવે છે ઈ જ ગોળ લીધો છે। જો તમે આ દેશી ગોળ લ્યો તો વધુ સારું, નતર પછી વ્હાઈટ ગોળ આવે છે આપણે તો ઈ તમે લેશો તો તમારે વ્હાઈટ થશે એના લાડવા, કેમ કે ઈ છે ને દવા વાળો આવે એટલે એકદમ વ્હાઈટ ગોળ હોય। અને આ છે અમે દેશી ગોળ ઘરે ખાઈએ છીએ એટલે હું તો ઓર્ગેનિક ગોળનો જ ઉપયોગ કરું છું। તો જો આ રીતે આપણે એને હવે ધીમે ધીમે હલાવવાનું છે એટલે આપણી પાય આવી જશે। અને તમે ઘી નાખો પાઈ લેવામાં તો તમારો લાડવો છે ને એકદમ શાઇનિંગ વાળો થશે, એટલા માટે ઘી લીધું છે। ઘણા લોકો પાણીમાં પણ પાઈ લે છે, ઘણા લોકો તેલમાં પણ પાઈ લે છે। તો તમે ઘીમાં લેશો તો તમારો લાડવો શાઇનિંગ વાળો થશે। હવે આપણે ગેસ ફાસ્ટ કરી દેવાનો છે પાઈ લેવામાં। અમે આ રીતે સતત હલાવતું રહેવાનું છે, કેમ કે ગોળ નીચે બેસી ન જાય, દાજી ન જાય એનું ધ્યાન રાખવાનું છે। જો શિયાળો છે તો અત્યારે બધાના ઘરે લાડવા બનતા હોય, ચીક્કી બનતી હોય, તો અત્યારે છે ને છોકરાઓને આ તમે ખવડાવો તો બહુ જ સારું। અને ગોળ તો આમે અત્યારે શિયાળામાં ખાય તો બહુ સારો। અને જો આપણે અત્યારે અહીંયા ચીક્કી પાઈ લેતા હોય અને એને આપણે આ રીતે હલાવતા હોય તો સુગંધ પણ બહુ મસ્ત આવે ગોળની, ખબર પણ પડી જાય કે આપણે અહીંયા પાઈ લે છે। અને હા, જો ખીહર આવે તો પતંગ દોરા પતંગ ચગાવતા હોય છોકરા, ત્યારે તમે એને આ લાડવા ચીક્કી દો તો પણ બહુ મજા આવે। અને ખીહરમાં તો ખાસ કરીને આ બનાવે, બધાના ઘરે બનતા હોય છે। જો આપણો ગોળ પણ મસ્ત રીતે ઓગળવા માંડ્યો છે। હવે આ રીતે થોડીક વાર એને આમ હલાવશું એટલે આપણી પાય આવવા માંડશે। પછી પાય આવે ને આપણે ચેક કરવાનું છે તો કઈ રીતે ઈ પણ હું તમને આગળ બતાવું કે આપણી પાય કેવી રીતે આવી છે, કેટલી વાર છે। 2 મિનિટ આ રીતે હલાવશો એટલે આપણી પાય આવવા માંડશે। તો જો આપણે આ 2 મિનિટ એને હલાવ્યું તો એટલે આપણી પાય થોડી થોડી આવી એવું લાગે છે। તો અહીંયા મેં વાટકીમાં થોડુંક પાણી લીધું છે, આપણે એમાં થોડુંક આ ગોળની પાય આ રીતે નાખવાની છે। અને હવે આપણે એને ચેક કરવાની છે કે આપણી પાય આવી છે કે નહીં। તો આપણે કઈ રીતે ચેક કરવાની છે, તો આને આપણે લઈને જોવાનું છે। તો જો આ રીતે લાંબુ થતું હોય ગોળ તો હજી આપણી પાય નથી આવી, તો આપણે હજી એને થોડી વાર હલાવવાનું છે। તો પાય આવે ત્યારે શું થાય એ તમને હું આગળ બતાવીશ, કારણ કે હજી તો આપણી પાય નથી આવી। એટલે જો આવી રીતે ગોળ લાંબો થતો હોય તો તમે એમાં મમરા એડ નહીં કરતા, નહીતર તમારે એકદમ ક્રિસ્પી લાડવા નહીં બને। એકદમ આ રીતે ઝડપથી હલાવવાનું છે તમારે।
જો પાય આવશે ને એટલે સુગંધ પણ એકદમ મસ્ત આવવા મળશે અને કલર પણ એનો ચેન્જ થઈ જશે, કલર પણ ફરી જાય. અને જો આ રીતે બડબડ બડબડ થવા મળશે તમે આ રીતે, તો તમને ખબર પડશે કે આપણી પાય હવે આવી ગઈ છે. તો આ રીતે બબલ્સ મંડે થવા એમાં. તો હવે છે ને આપણે એને પાછી ચેક કરવાની છે. તો હું પાછું તમને થોડુંક પાણી લઈને ચેક કરીને બતાવું છું કે આપણી પાય આવી છે કે નથી આવી. તો જો હવે આપણે આને ચેક કરવાની છે. જરાક વાર આ રીતે એને થઈ જાય પાણીમાં ઠંડુ. જો હજી થોડીક વાર છે, હવે તો બહુ નથી વાર, કારણ કે હવે એકદમ કડક જો અવાજ આવે છે થવા માંડી છે. એટલે 2 આટા જ આપણે હવે ને ફેરવવા પડશે. પાય આવવાની તૈયારી થાય એટલે તમારે ગેસને ધીમો કરી નાખવાનો છે. તો કલર પણ આપણો ફરી ગયો છે, મસ્ત કલર આવી ગયો છે આમાં. હવે આપણે ચેક કરી લઈએ. 1 મિનિટ આને પાણીમાં ઠંડુ થવા દઈએ એટલે આપણે પાકી ખબર પડી જાય કે આપણી પાય આવી છે કે નથી આવી. તો હવે આપણે જોશું તો આપણી પાય આવી ગઈ છે. જો એકદમ આ રીતે આમ થઈ જાય છે, ખેંચો ને તો ટુકડા, અને જો આ રીતે અવાજ પણ આવે છે. પાણીમાં પડે ને તો અવાજ આવે છે. અને આ રીતે પાય આવી ગઈ છે. તો હવે આપણે આનો ગેસ બંધ કરી દીધો છે અને આપણે બંધ ગેસે જ આમાં મમરા એડ કરવાના છે. ગેસ શરૂ નથી રાખવાનો. તો આ રીતે મમરા આમાં નાખતા જવાના છે અને હલાવતું જવાનું છે. હવે આપણે આને ગેસની નીચે લઈને મિક્સ કરવાનું છે. જો આ રીતે એકદમ બધો મિક્સ કરજો. અને એટલી મસ્ત આની સુગંધ આવે છે કે ગોળની પાય લીધી તો આપણે આજુબાજુ પણ ખબર પડે કે અહીંયા કઈ ગોળની વસ્તુ બને છે. જો આ રીતે બધા મમરા અને ગોળ મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે. તો એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. હાલો, હવે આને આપણે લાડવા વાળવાના છે. તો લાડવા કઈ રીતે વાળવાના છે હું તમને બતાવું છું. તો આપણે લાડવાનું જો બેટર એકદમ મસ્ત આમાં મિક્સ થઈ ગયું છે. અને અહીંયા મેં પાણી લીધું છે ઠંડુ. તો પાણી વાળો આપણે આ રીતે હાથ કરવાનો છે અને આપણે ગરમ ગરમ જ તે આ રીતે લાડવો વાળવાનો છે. ને પાણી વાળો છે હાથ કરશો ને એટલે તમારો લાડવો મસ્ત રીતે વળી જશે અને તમને ગરમ પણ નહીં લાગે. તો જો આ રીતે આપણે લાડવો વાળવાનો છે. તો બધા લાડવા આપણે આ રીતે વાળશું, પણ ગરમ હોય ને ત્યારે જ વાળજો. ખાસ કરીને તમે ઓલું ઠંડુ થઈ જાય પછી ન વાળતા, નકર તમારો લાડવો વળશે જ નહીં. જો આ રીતે વળી પાછું આપણે પાણી વાળો છે હાથ કરી લેવાનો છે. જો એકદમ મસ્ત લાડવા થશે. તો જો આ મેં લાડવા વાળ્યા છે. તો ચાલો આ રીતે જ બધા લાડવા હું વાળી નાખું. ગરમ ગરમ છે તો આપણા જો ક્રિસ્પી અને ટેસ્ટી મમરાના લાડુ તૈયાર છે. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.